સ્વાગત છે આપણું નર્સિંગ રૂટ ચેનલની અંદર. આજે આપણે જોવાના છીએ કે એન્થ્રોપોમેટ્રિક મેઝરમેન્ટ પ્રોસિજર શું છે. ઓકે, તો એન્થ્રોપોમેટ્રિક મેઝરમેન્ટ પ્રોસિજર એક્ઝામ લેવલે તમારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે તમે પરફોર્મ કરી શકો છો. ઓકે, તો એન્થ્રોપોમેટ્રિક મેઝરમેન્ટની અંદર શું કરવાનું હોય, તો જો એડલ્ટ છે કે બાળક છે તો એનો હાઇટ છે, વેઇટ છે, હેડ સર્કમફરન્સ છે, ચેસ્ટ સર્કમફરન્સ છે અને મિડ અપર આર્મ સર્કમફરન્સ જે છે તે આપણે શું કરીએ છીએ, મેઝર કરીએ છીએ. કેમ મેઝર કરવામાં આવે છે કે એ મેઝર કરવાથી આપણને ખબર પડે છે કે જો બાળક છે અને બાળકનું આપણે એન્થ્રોપોમેટ્રિક મેઝરમેન્ટ કરીએ છીએ તો એના પરથી આપણને એ ખ્યાલ આવે છે કે બાળકનો જે ગ્રોથ છે, એના જે બોડી પાર્ટ્સ છે એ નોર્મલી એનો ગ્રોથ થઈ રહ્યો છે કે નહીં. ઓકે, જો બાળકની અંદર માલન્યુટ્રિશન એટલે કે કુપોષણ જોવા મળે છે કે નહીં, બાળકને ડેલી જે રૂટીન નોર્મલ પોષણ મળે છે કે નહીં, બાળકનું વેટ ચેક કરીશું અને મિડ અપર આર્મ ચેક કરીશું એટલે એના પરથી આપણને બાળકનું ન્યુટ્રિશન લેવલ ખબર પડશે. બીજું કે બાળકને કોઈ ડિફોર્મિટી છે કે નહીં, આફ્ટર બર્થ કોઈ ડેફિશિયન્સી કે કોઈ ડિફોર્મિટી છે કે નહીં એ આપણને ખબર પડે છે. તો હવે આપણે જોઈએ કે એન્થ્રોપોમેટ્રિક મેઝરમેન્ટની અંદર શું કરવાનું છે. વન બાય વન આપણે પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેટ જોઈએ કે જેના પરથી આપણને ખબર પડે. હવે જોઈએ કે પ્રિપરેશન ઓફ ધી આર્ટિકલ. તો આપણે એન્થ્રોપોમેટ્રિક મેઝરમેન્ટની અંદર કયા કયા આર્ટિકલની નીડ છે. સૌથી પહેલા આપણે જોઈશું બિગ ટ્રે. ઓકે, બીજું છે આપણી જોડે ગ્લવ્સ, કોટન સોફ વિથ બાઉલ. કોટન સોફ આપણે કેમ લીધા છે, તો જે વેઇનિંગ સ્કેલ છે તેની અંદર આપણે બાળકને પ્લેસ કરીશું તો તે પહેલાં એ જે બી એરિયા છે તેને ક્લીન કરવો નેસેસરી છે એટલા માટે. મેઝર ટેપ છે કે જેનાથી હેડ સર્કમફરન્સ, ચેસ્ટ સર્કમફરન્સ આપણે ચેક કરીશું. જોડે જોડે મિડ અપર આર્મ આપણે ચેક કરવાનું રહેશે. મિડ અપર આર્મ સર્કમફરન્સ ચેક કરવા માટે આપણે શાર્કી ટેપની જરૂર છે, પણ જો શાર્કી ટેપ અવેલેબલ નથી તો આપણે મેઝર ટેપથી બી આપણે ચેક કરી શકીએ છીએ. તેના પછી આ ચાર્ટ લીધો છે કે જો ઇનકેસ કે જે લેન્થ સ્કેલ છે તે પૂરેપૂરી વિઝિબલ નથી, કાં તો પછી બાળક જે છે તેની લેન્થ વધારે છે તો તે આપણે ચાર્ટ થ્રુ આપણે મેઝર કરી શકીએ છીએ. બીજું આપણે લેવાનું છે કે નર્સિસ નોટ અને મેઝર ચાર્ટ, કે જેની અંદર આપણે જે બી મેઝરમેન્ટ લીધા છે તેને આપણે શું કરીશું, તો અંદર મેન્શન કરીશું. હવે પ્રિપરેશન ઓફ આર્ટિકલ પછી આપણે શું કરીશું, તો એક પ્રિપરેશન ઓફ એન્વાયરમેન્ટ, કે બાળક કે કોઈ બી આપણી જોડે પેશન્ટ છે તેને કમ્ફર્ટેબલ લાગવું જોઈએ. તેના પછી આવશે પ્રિપરેશન ઓફ ધી પેશન્ટ. પ્રિપરેશન ઓફ ધી પેશન્ટની અંદર આપણે બાળકને કમ્ફર્ટેબલ પોઝિશન આપવાની છે અને પ્રોસિજર ચાલુ કરતા પહેલા આપણે બાળકની માતા છે તેમને આપણે પ્રોસિજર એક્સપ્લેન કરવાની છે. હું તમારા બાળકનો વજન, ઊંચાઈ, છાતીનો ઘેરાવો, માથાનો ઘેરાવો અને જે બાળકનો હાથનું જે માપ છે તેવું લઈશ કે જેના પરથી ખબર પડશે કે તેનો ગ્રોથ નોર્મલી કે એમની વૃદ્ધિ કમ્પ્લીટ થઈ રહી છે કે નહીં. હવે આપણે શું કરીશું, તો સૌથી પહેલા સાઈડ જે લિંક છે એને આપણે નીચે કરીશું. તેના પછી આપણે જે વેઇનિંગ સ્કેલ છે તેને બાળકને પ્લેસ કરતા પહેલા એ જે એરિયા છે એને આપણે ક્લીન કરવાનું રહેશે. Then discard in kidney tray. Okay, and remove the gloves. હવે આપણે શું કરવાનું છે, સૌપ્રથમ આપણે બાળકનું વજન અને ઊંચાઈ આપણે મેઝર કરીશું. જ્યારે આપણે બાળકને વેઇનિંગ સ્કેલ પર આપણે પ્લેસ કરીએ છીએ એ ટાઈમે આપણે જોવાનું છે કે બાળકનું જે વજન છે આપણને અહીંયા શો થશે. ઓકે, અને બાળકની જે ઊંચાઈ છે એ આપણે અહીંયા જે સ્કેલ આપેલું છે રેન્જ સ્કેલ ત્યાં જોવા મળે છે. અને જો આપણને અહીંયા બાળકની લેન્થ વધારે છે કાં તો આપણને જે લેન્થ સ્કેલ છે તે કમ્પ્લીટલી વિઝિબલ નથી થતી તો આપણે શું કરીશું, તો આપણે એને ચાર્ટ થ્રુ આપણે મેઝર કરીશું. એ ટેકનિક પણ આપણે સમજી લઈએ. જો આપણી જોડે વેઇનિંગ સ્કેલની અંદર કમ્પ્લીટલી આપણે વિઝિબલ નથી કરી શકતા કાં તો બાળકની લેન્થ વધારે છે તો આપણે શું કરવાનું છે કે બાળકને એક ચાર્ટ પેપર પર પ્લેસ કરવાનું છે અને એ ટાઈમે ધ્યાન રાખવાનું છે કે બાળકની બોડી કમ્પ્લીટલી ફ્લેટ અને સીધી હોય. બાળકના પગ અને આપણે એનું હેડ જે છે, હેડનો જે અપર પાર્ટ છે તે અને જે લેગ છે તેનો જે એન્ડ પાર્ટ છે ત્યાં આપણે શું કરીશું, સૌપ્રથમ સ્કેલ એપ્લાય કરી અને માર્ક કરી દઈશું. ત્યારબાદ બાળકને આપણે માતાને આપીશું અને જે આપણે માર્ક કર્યું છે ચાર્ટ પેપર પર તેનાથી આપણે શું કરીશું, તો જે સાઈઝ છે એ આપણે મેઝર કરીશું કે જેનાથી આપણને
જે નોર્મલ બાળકની લેન્થ છે તે આપણને ખબર પડશે. એના પછી આપણે તેને મેજર ચાર્ટની અંદર મેન્શન કરીશું. હવે આપણે બાળકનું હેડ સર્કમ્ફરન્સ ચેક કરીશું. તો જે ફ્રન્ટલ પાર્ટ છે એ જગ્યાએ આપણે, અને એ ધ્યાન રાખવાનું છે કે આપણે જેટલા બી મેઝરમેન્ટ લઈએ છીએ આપણે બધા સેન્ટીમીટરમાં લેવાના રહેશે. આ પોઈન્ટ ઉપર આપણે હેડ સર્કમ્ફરન્સ મેઝર કરવાનું રહેશે. દેન હવે આપણે ચેક કરીશું ચેસ્ટ સર્કમ્ફરન્સ. જે નિપલ બિટવીન નિપલનો જે એરિયા છે ત્યાંથી બિટવીન નિપલનો જે એરિયા છે તે જગ્યાથી આપણે રાઉન્ડ સર્કલની અંદર આપણે ચેસ્ટ સર્કમ્ફરન્સ મેઝર કરવાનું રહેશે. નેક્સ્ટ હવે આપણે જોઈશું કે મિડ અપર આર્મ સર્કમ્ફરન્સ આપણે ચેક કરીશું. મિડ અપર આર્મ સર્કમ્ફરન્સ ચેક કરવા માટે જનરલી સાકી ટેપ યુઝ થાય છે. તો સાકી ટેપની અંદર આપણે શું કરીએ છીએ કે આ જે એરિયા છે તેની અંદરથી આપણે મેઝર કરી અને આપણે મેઝરમેન્ટ લઈ શકીએ છીએ. પણ જ્યારે આપણે મેઝર કરીએ છીએ તે ટાઈમે આપણે ધ્યાન રાખવું જરૂરી છે કે મિડલમાં જ હોવું જોઈએ. અને જો આપણી જોડે સાકી ટેપ અવેલેબલ નથી તો આપણે શોલ્ડર ટુ એલ્બો સુધી મેઝર કરી અને જે મિડ પોઈન્ટ છે તે આપણે મેઝર કરવાનું રહેશે. અને આ રીતે આપણને મિડ અપર આર્મ સર્કમ્ફરન્સ મળી શકે છે. આફ્ટર પ્રોસિજર કમ્પ્લીટ થયા પછી આપણે શું કરીશું, તો જે યુટિલિટી એરિયા છે તેને ક્લીન કરી બાળકને કમ્ફર્ટેબલ આપણે પોઝિશન આપવાની છે. અને લાસ્ટની અંદર આપણે મધરને હેલ્થ એજ્યુકેશન આપવાનું છે કે બાળકનું ધ્યાન કઈ રીતે રાખવાનું છે, બ્રેસ્ટ ફીડિંગ ટેકનિક સમજાવવાની છે તો કઈ રીતે સમજાવવાની. જો બાળકનું મેઝરમેન્ટ કરતાં કોઈ પણ આપણને લાગે છે કે ડેફિશિયન્સી છે કે કોઈ બી એબનોર્માલિટી છે તો આપણે મધરને સમજાવવાનું રહેશે કે તેને ધ્યાન શું રાખવાનું છે. જો માલ ન્યુટ્રિશન લાગે છે તો આપણને પોષણ બાળકને શું આપવાનું છે તે આપણે મધરને સમજાવવાનું રહેશે. સો થેન્ક યુ. એન્ડ જો તમને આ પ્રોસિજરમાંથી શીખવા મળ્યું હોય અને તમને આવી જ પીડિયાટ્રિકની બીજી કોઈ પ્રોસિજરો જોઈતી હોય તો તમે નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો કે જેથી અમે તમારા માટે આવી અવનવી પ્રોસિજરો અહીંયા તમને શેર કરી શકીએ. થેન્ક યુ.